નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. સુરતના મોટા વરાછા વિસ્તારમાંથી આ વખતની સૌથી મોટી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહી છે. કાયદો અને વ્યવસ્થા જાણે બિલ્ડરોના કિસ્સામાં હોય તેમ નિયમોને નેવે મૂકીને બાંધકામ કરવાનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં. સર્વેશ્વર વિલા સોસાયટીના પ્લોટ નંબર 86 માં ચાલી રહેલા કથિત ગેરકાયદેસર બાંધકામ સામે રહીશોનો રોષ ફાટી નીકળ્યો છે. આક્ષેપ છે કે બિલ્ડર અને મકાન માલિક સોસાયટીની સંમતિ વિના જ કોમન દિવાલ તોડી પાડી છે અને કાયદેસરનું માર્જિન રાખ્યા વિના જ દાદાગીરીથી બાંધકામ શરૂ કરી દીધું છે. સ્થાનિક રહીશોએ જ્યારે આ અંગે રજૂઆત કરી ત્યારે બિલ્ડરે ઉદ્દાતભર્યું વલણ દાખવ્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. હવે આ લડાઈ આરપારની બની ચૂકી છે. શિવાંજલિ હાઇટ્સના પ્રમુખ જગદીશભાઈ મંજીભાઈ વિરડિયાએ સ્થાનિકો વતી સીધા રાજ્યના મુખ્યમંત્રી અને એસએમસીના ઉચ્ચ સત્તાધીશોને લેખિત ફરિયાદ ઠોકી છે. રહીશોની એક જ મુખ્ય માંગ છે કે એસએમસી ઓફિશિયલ જાહેર કરે કે આ નકશો પાસ છે કે નહીં, આ બાંધકામ લીગલ છે કે ઇલીગલ છે. સ્થાનિકોએ તંત્રને ખુલ્લી ચમકી આપી છે કે જો એસએમસીના સક્ષમ અધિકારીઓ તાત્કાલિક સ્થળ તપાસ કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી નહીં કરે તો આગામી દિવસોમાં સોસાયટીના તમામ સભ્યો રસ્તા પર ઉતરીને ઉગ્ર આંદોલન છેડશે. હવે જોવાનું એ રહેશે કે સુરત મહાનગરપાલિકા ઘોર નિંદ્રામાંથી જાગે છે કે પછી બિલ્ડરો સામે ઘૂંટણ ટેકે છે. રિપોર્ટર સાગર સોલંકી, સુરત. હું ચિંતન સવાણી, શિવાંજલિ હાઇટ્સ વિભાગ 1 નો ઉપપ્રમુખ. અમારી બાજુમાં સર્વેશ્વર બંગલોઝ કરી સોસાયટી છે, જે અમારી એક્ઝેક્ટ દિવાલની બાજુમાં આવે છે. એમાં પ્લોટ નંબર 86 વાળો જે માલિક છે એ હાલ બાંધકામ ચાલુ કર્યું છે અને એને જે અમારી દિવાલથી જગ્યા છોડવી જોઈએ જગ્યા છોડ્યા વગર બાંધકામ કર્યું છે અને મંજૂર પ્લાનની વિરુદ્ધ બાંધકામ કરતો હોય જેના વિરુદ્ધ અમે અવારનવાર અરજીઓ એસએમસી, મુખ્યમંત્રી, કલેક્ટર, કમિશનર દરેક જગ્યાએ અરજીઓ આપી. આજ દિન સુધી અમારી અરજીનો કોઈ નિકાલ થતો નથી. અમને કોઈ અધિકારીઓ મળી સંતોષકારક જવાબ દેતા નથી. તો હવે તમારી આગળની માંગ શું છે? જે પ્લોટ હોલ્ડર પ્લોટ મકાન બાંધે છે એ એના પ્લાન પાસ મુજબ બાંધે એવી જ અમારી માંગ છે. અને અમે હાલ પણ અત્યારે સરથાણા ઝોનના નાયક સાહેબને મળવા માટે આવેલા. અત્યારે એને વિશ્વાસ એવો આપ્યો છે કે કાયદેસર મકાન બાંધશે પ્લાન મુજબ. તમે ઝોનમાં આગળ પણ કેટલી વાર આવી છે? અવારનવાર અધિકારીઓ એક પછી એકના બાના બતાવ્યા કરે, આને મળો, પેલાને મળો. અને આખી સોસાયટીના 5 પછી લોકો રોજ પોતાના 2-4 કલાકનો ટાઈમ કાઢીને બેસણ રાખે અને મળે નહીં અને કોઈ સંતોષકારક જવાબ આજ દિન સુધી કોઈ દીધો નથી. હવે આ વસ્તુનું નિરાકરણ નહીં આવે તો તમારું આગળનું શું? અમે આંદોલન કરશું. સોસાયટીના 100 ફ્લેટો છે, 100 ફ્લેટ હોલ્ડરો છે, 500 લોકો છે. અમે અહીંયા આવીને બેસી જવું. દાદા, તમારું નામ? એમસીભાઈ હરજીભાઈ માવાણી. દાદા, તમે શું રજૂઆત લઈને અહીંયા આવ્યા છો? હું એસએમસીમાં અહીંયા અમારે બાજુમાં એક મકાન બને છે આખું, અને એ ગેરકાયદેસર બનાવે છે. તો તમે આ બાબતે કઈ કઈ જગ્યાએ રજૂઆત કરી અને તમે રજૂઆત કરી તો શું એનું નિવારણ આવ્યું કે નહીં? મુખ્યમંત્રી રજૂઆત કરી, કલેક્ટરને અરજી આપી. અહીંયા 10 વખત તો હું અરજી એકલો આપવા આવ્યો. બધા સભ્યો 10 વખત તો આવ્યા અમારા ઘણા, તો એ રજૂઆત કોઈ સાંભળતા નથી. હવે આગળની તમારી માંગ શું છે? જે કાંઈ હોય કાયદેસર બનાવવાનું કરવાનું એ લોકોને. જે જગ્યાને માપણી હોય એ પ્રમાણે બનાવે મકાન, અમને કાંઈ વાંધો નથી. અમારી બાજુમાં એવા 18 પ્લોટ આવેલા છે, બધા તમારી ઉપર કચરો બધો અમારામાં આવે. એસએમસીના અધિકારી દ્વારા તમને શું જવાબ આપવામાં આવે? એને કીધું બરાબર જ બાંધે એવું લાગે. અમને એવી કીધું થોડું ઘણું તમારે સલાવવું પડે કે આ ઉંમરે ધક્કા ખાઈ છે. અમારું કામ નથી થતું.